શાકિબુલ હસને તેમનું રિટાયરમેન્ટ જાહેર કરી દીધું અને કેકેઆર સાથે જોડાયેલી આ મોટી વાત જણાવી। જી હા મિત્રો, શાકિબુલ હસન તેમનું ટેસ્ટ રિટાયરમેન્ટ જાહેર કરી દીધું અને હમણાં ભારત સાથે ટેસ્ટ સિરીઝ ખતમ થયા બાદ તેમની જે સાઉથ આફ્રિકાની સાથે ટેસ્ટ સિરીઝ થવાની છે તે તેમની અંતિમ ટેસ્ટ ક્રિકેટ હશે। તેમણે આનાથી સંબંધિત આ સ્ટેટમેન્ટ આપ્યું। મને લાગ્યું કે આ જે સિરીઝ ચાલી રહી છે હમણાં ભારત સાથે અને ત્યારબાદ જે ટેસ્ટ સિરીઝ હશે સાઉથ આફ્રિકાની સામે ઘર આંગણે તે મારી અંતિમ સિરીઝ હશે। જો મારા માટે દેશમાં પાછા જવાની તક મળશે તો મીરપુર ટેસ્ટ ક્રિકેટ મારી છેલ્લી ટેસ્ટ હશે। અને આના પછી જ્યારે તે કેકેઆર માટે રમતા હતા તે ઘટના વિશે તેમણે જણાવ્યું। જી હા, જો તમે લોકો નથી જાણતા તો શાકિબુલ હસન કોલકાતા નાઇટ રાઇડર્સ માટે જ રમ્યા છે હંમેશાથી। બસ 2018 અને 2019માં તે એસઆરએચ માટે રમ્યા હતા। તો જ્યારે તે કેકેઆર માટે રમતા હતા ત્યારે તેમણે એક વાત જાહેર કરી। હું એક વાત કહેવા માંગુ છું, જ્યારે હું કેકેઆર માટે રમી રહ્યો હતો મારી મમ્મી અચાનક બીમાર થઈ ગઈ, તેથી તેને હોસ્પિટલમાં લઈ જવું પડ્યું। મારે કોલકાતાથી ડાયરેક્ટ ફ્લાઇટ લેવી પડી હતી ઢાકાની મારી મમ્મીને જોવા માટે। અને કેકેઆરમાં દરેક વ્યક્તિ ખૂબ જ સપોર્ટિવ હતા, ખાસ કરીને શાહરૂખ ખાન। તેમણે મને પૂછ્યું હતું કે હું ઠીક છું કે નથી, કોઈ મદદની જરૂર છે। તેમણે મને દરેક વસ્તુની ખાતરી આપી અને તે જે પણ કરી શકે તે કરશે। તે દર્શાવે છે તે કેટલા હમ્બલ છે અને તે મારા હૃદયને સ્પર્શે છે।